છે કદા લો ના પછી બહાર મૂકી દઉં. ચલો ગુડ મોર્નિંગ કે વાલો. ચલો 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 ચલો. ઓય રમ. લાઈક કર દે. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ચલો રાજા સવારમાં હેતને સ્કૂલમાં મૂકવા ગયો હતો, કારણ કે એની એ જે ગાડી હતી ને એ મિસ થઈ ગઈ હતી, તો મૂકવા ગયો અને આખી સ્કૂલ સોમસામ. અને જેવી મેં હેતને ઉતાર્યો, જે પબ્લિક બધી બહાર આવી, હા હા હા. 4 થી 5 તો ઇકો આવી ગઈ, લોકોના પેરેન્ટ્સ આવી ગયા મૂકવા માટે, આખી સ્કૂલ ભરાઈ ગઈ. આવું અમુક વખત થતું હોય છે. અને આપણું ગોરધનવાળું ટિફિન થઈ ગયું છે રેડી. એનીવેઝ, કાલે સરસ મજાની મેચ હતી અને મેચના અમુક વિડીયો મેં મારા મોબાઈલમાં શૂટ કર્યા, બરાબર. અને વિડીયોને એડિટિંગ કરી, અપલોડ કર્યું અને અપલોડ કરતાં કરતાં કોપીરાઇટ આવી ગયું. કારણ કે 7 સેકન્ડથી પણ વધારે જો કોઈ ફૂટેજ યુટ્યુબના વિડીયોમાં આવી જાય તો કોપીરાઇટ લાગતું હોય છે. એટલે પાછો વિડીયો એડિટિંગ કર્યો. તમે કદાચ જોયું હશે, મેચનો અવાજના સામે એક ફોટો તમને જોવા મળ્યો હશે. એનું રીઝન એવું છે કે મેં અંશ ન બતાવી શકું, એ વિડીયોની ફૂટેજ ન બતાવી શકું, એટલે મેં ઢાંકી દીધું, ફોટો મૂકી દીધો, બરાબર. અમુક ટાઈમે વિડીયો કદાચ મ્યુટ થઈ જાય તો એનું સમજી લેવાનું કે ભાઈ કોપીરાઇટ લાગેલું છે, એના કારણે આ તકલીફ થતી હોય. અમારા બહુ ડરવું પડે છે કોપીરાઇટથી, કારણ કે આખું જે કે મહેનત કરીએ તો કોપીરાઇટની અંદર બધું જતું રહે. એટલે ફરીથી વિડીયો અપલોડ કરીને તમે લોકો વિડીયો જુઓ. અને આજે ધનીબેન જવાના છે સ્કૂલે. હા, ઓગણવાડીમાં. સોરી માય મિસ્ટેક. ઓગણવાડીમાં જવાની છે, મારી મિસ્ટેક થઈ ગઈ છે. કમ્પ્લીટ ટિફિન રેડી. એની જતા આવીએ અમદાવાદ. દાઢીને બાલ તો કાલે કરાવવાનું હતું પણ ટાઈમ ન મળ્યો, લેટ થઈ ગયું કાલે તો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું મગ. એના માટે મેં 2 પડી તેલ લઈ લીધું, મગાઈ એડ કરીશું. આજે મગ ઓછા હતા એટલે 1 વાટકી મગની દાળ કોપરાવાળી ને 1 વાટકી મગ લીધા હતા, 2 મિક્સ કરી હતું. આપણી ફ્રાય ફૂટી ગઈ છે, ઘી એડ કરીશું અને ટામેટો એડ કરીશું. લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી સરસ મિક્સ કરી વઘાર બળીને જાય સાથે સાથે ફ્રેશ મગ એડ કરી મસાલા પણ કરી લેવી. લાલ મરચું પાવડર, ધાણા જીરું, હળદર, મગમાં મીઠું થોડી રીતે લાગે છે, હજુ મીઠું નાખીશું. સાથે સાથે ધાણા સરસ મિક્સ કરીને પાણી એડ કરી મસાલો પણ બળી પણ ના જાય તો તરત જોઈ શકો છો છૂટું પડશે. બસ ટામેટાને બધું સરસ કાઢી દીધું એટલે મગ એડ કરી દઈએ. મસાલામાં થોડા એક રસ થવા દઈએ, સાથે મસાલામાં મગની સાથે મિક્સ થવા દઈએ, પછી પાણી એડ કરી ગેસની ફ્લેમ ફૂલ રાખી થોડા મસાલા ઓછા લાગે છે ઉપરથી નાખીશું આપણે સહેજ હળદર, લાલ મીઠું અને થોડું સાથે સાથે પાણી પણ એડ કરી
અને હવે એને સરસ ઉકળવા દઈએ. ફરીથી ઉપરથી થોડા પાણી એડ કરી દઈએ. ચાલો તો મગનું શાક તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. જો ભાઈ ઉનાળો આવી ગયો છે, ચાલુ થઈ ગયું છે. गन्ने का जूस पीना है मेरे को. गन्ने का जूस पिला दो. है हाँ चलो अंदर. ઉનાળો ચાલુ થઈ ગયો, બધું પીવાનું એમ ને. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાની છે આલુ મટર સેન્ડવીચ. એના માટે મેં 3 બટાકા મોટી સાઈઝના લઈ લીધા અને મેશ કરી લીધા છે. આ છે ડુંગળી, આ પુદીનાનો એનો પાવડર છે, મેગી મસાલો, ચાટ મસાલો અને ચોળાફળીનો મસાલો. હવે આપણે સહેજ તેલ લીધું છે, સેન્ડવીચ બનાવવાની છે, બહુ તેલની જરૂર નહીં પડે. એમાં રાઈ એડ કરીશું, જીરું, જીરું ને રાઈ થઈ જાય એટલે આપણે એમાં ડુંગળી એડ કરીશું અને 1 લીલું મરચું ઝીણું કટ કરી લીધું છે એડ કરી લઈએ. સાથે સાથે આપણે કુટીર મસાલા પણ કરી લઈએ. હળદર, ધાણા જીરું, તેજ, હિંગ, લાલ મરચું નાખીએ. આજે આપણે મીઠું, દાળ, સરસ મિક્સ કરી લઈએ. સાથે સાથે પુદીનાનો પાવડર છે એડ કરીએ. સેજ ચાટ મસાલો, મેગી મસાલો, સરસ મિક્સ કરી થોડો ચોળાફળીનો મસાલો છે એ પણ એડ કરીએ. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. જે મસાલો છે બટાકામાં એડ કરી દઈએ. ચલો હવે આ મસાલો આમાં એડ કરી દઈએ. સાથે સાથે વટાણા પણ એડ કરી દઈએ અને સરસ મિક્સ કરી લઈએ. ચલો સરસ મજાનો આપણો મસાલો થઈ ગયો છે. નાની પ્લેટ લાવી છે, એમાં આ મસાલો ભરી દઈએ અને ગ્રીન ચટણી મારી પાસે પડી છે. ચલો હવે આપણે ગ્રીન ચટણી લગાવી દઈએ પ્લેટમાં. હવે બટાકાનું સ્ટફિંગ પણ ભરી લઈએ સાથે સાથે. બસ આવી રીતે આપણે સેન્ડવીચ હવે બનાવી લઈએ. બસ આવી રીતે 2 બાજુ ઘી લગાવીને સરસ આપણે બાટી તૈયાર સેન્ડવીચ તૈયાર કરી દીધી છે. હવે એને શેકી લઈએ. તમે જોઈ શકો છો સરસ મજાની આપણી સેન્ડવીચ તૈયાર થઈ ગઈ છે. આપણે ઉપર ચાટ મસાલો સ્પ્રેડ કરીએ એટલે આપણી સરસ મજાની સેન્ડવીચ તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. કૂતરાને વાગ્યું તું પગે, પછી એનિમલ વાળા આવ્યા હતા ને પછી પગ સરખું કર્યો, કૂકાને ડ્રેસિંગ કર્યું, કૂકુ ચાલતું થઈ ગયું.
એને સારું થઈ જશે કાલ સવારે. તમે પણ આવી રીતે રસ્તામાં ક્યાંય કૂતરું જુઓ કંઈ વાગ્યું હોય ઇન્જરી થઈ હોય તો તમે પણ સેવા કરજો. હા જીવદયાએ. હા અને શું ખાવા બેઠા છે ધનવીબેન? મગનું શાક અને રોટલીના જો આવા કટકા કરી દે, ખાઈ લે હિતભાઈ. સેન્ડવીચ અને ટીવી ચાલુ છે. ધનવીબેનમાં સ્ટેન્ડમાં મૂકશો ત્યારે ધનવીબેન જમી લેશે. 8 વાગ્યા છે. પછી આજ તો રજા હતી, હોમવર્ક નહીં હોય પણ એસાઇનમેન્ટમાં તૈયારી કરવાની આપી છે. આજે પ્રશ્નો જવાબ લખવાનો તૈયાર કરી દેશે. 2 જણ જમીન હોમવર્ક કરવા બેસી જશે. મેં તને ના નથી પાડી કે તારે બહુ ભાભી સાથે, ભાભી મારા જોડે હતી, હા અવાજ સાંભળી ગઈ ભાભીનો. ચાલો એન્ડ વોશ કરવા. ચલો ભાઈ પૂરા 10 વાગ્યા છે. હા લે ને હા બસ. રુચિતા ચાલવા દેતી તો રસ્તામાંથી રુચિતાને અરે બતાવું જો મમ્મીને તને બતાવી હમણાં છેલ્લે બતાવું. તું શું લાવી? પેલા હિતલભાઈ શું આપ્યું? હા મારા માટે લાવ્યા હતા. ઓહ વાવ, મારા માટે મંગાવી દો ને. અરે કાંઈ નથી લાવ્યો. આલુ સેવ એ આમાં નાખવાનું એના માટે લાવ્યો. આ લાવ્યો હું. હા પણ નાખો તો દે. સેન્ડવિચ બની છે મારા. સેવ અને આ ભુજિયા માટે તો સ્પેશિયલ નાના મોટા નડિયાદ ગયો તો. મને એક ખબર એક પાર્લરમાં આ વસ્તુ મળશે એટલે મળશે. કાઢ લા મને તો હાલ મને. ચલો હવે અંદર બીજી સેવ નાખવાની ઈચ્છા હતી અને મસાલો છે. ટેસ્ટ કરીએ કેવો ટેસ્ટ આવે છે. મને તો સારો જ આવશે. કાંઈ તો પડવાનું નહીં. રુચિતા ચાલવાની ગઈ તો રુચિતાના સંગાની બિહારી એમાં ધનુ બેનનો ફોન આવ્યો તો રુચિતા મારી સાથે વાત કરતી હતી. વાત સાંભળી ગઈ એટલે ધનુ કે કોણ બેઠું ગાડીમાં? મેં કીધું ભાભી સર કે આવા તો મમ્મીને કહી દઉં. જેવું રુચિતા આવી ને હું ગાડી લઈને તરત ચોપલી થઈ ગઈ. મમ્મા પપ્પા જોડે એક ભાભી હતા. અને બા ફોન સ્પીકર ફોન હતો. બધાએ સાંભળ્યું. બધા સોસાયટી લેડીઝ નહોતું ને ત્યાં બેઠી છે તેનું અને સ્પીકર ફોન કર્યો હતો. એની પહેલા એક બી ફોન કર્યો તો પછી હું બોલી નાખી હતું રુચિતા. પૂછ્યું તું આ ચોપલીને મેં બસ સમાચાર આના જોડે સારા હોય તો પૂછ્યું તું. પછી આંટીનો અવાજ આવ્યો ને પછી મેં ફોન કટ કર્યો. મેં એ પોલ ખુલી મારી નામની. હવે આપણે મસાલાદાર સેન્ડવિચ થઈ ગયો છે રેડી. ટેસ્ટ કરીએ. ઉધરસ પૂરી થતી નહીં, બંધ થતી નહીં. કપરાણું શું યાદ આવે તને બોલ. અને તે પેલી કોને દવા? મારી જોડે ક્યાં દવા છે જ? તું લાવી એમ? અને હું ભાભી બિહાડી હતી. તારા મમ્મીને શું કહેવાનું હતું તો ના નથી પાડી ગઈ? કેમ કીધું તે? કેમ કીધું બોલ? ભાઈ તારી સાથે કોઈ વાત શેર નહીં કરું હું. કઈ સાબા હે મારી જોડે ભાભી બેઠી હતી તારું કંઈ કહેવાની જરૂર હતી? હા ચોપલી છે મારી, ચોપલી છે. અને મને બગાડવા વાળી આ રહી હે ને? બગાડવા વાળી આ રહી. ચલો ભાઈ સેન્ડવિચ બનાવી હતી, 2 ખાધી. મારી પેટ ના ભરણ તો ભાઈ બ્રેડ બટર ને દૂધ મસ્ત ખાઈ લીધું. બસ આવે ચાલ. કુમુદબેનની કોમેન્ટ આવવાની હતી. મને 100% ઘડે સુધી વિશ્વાસ હતો
એટલે મેં તમારું ત્યાં કદાચ નામ નહોતું લીધું. આપણે કાલે જે સોમનાથ મહાદેવનું મંદિર બતાવ્યું ને ત્યાં આપણે સબસ્ક્રાઈબર છે કુમનબેન, જે અત્યારે કચ્છભુજ રહ્યા છે. તેમનું ઘર ત્યાં નજીક છે મહેસાણામાં. ભરતભાઈ લખી રહ્યા છે, તમે શિવરાત્રી રહેતા નથી કે આજ દાળ ઢોકળી બનાવી? હું દર મહાશિવરાત્રી કરું છું, પરંતુ મારી ખાલી તબિયત ખરાબ હતી ને એના કારણે મેં ઉપવાસ કર્યો નહીં. પછી ઉપવાસ તોડી દીધો. મેં કામ કરવાની દાળ ઢોકળી જ ખાઈ લેવા દે. એમાં અવાજ ના કરીશ બેટા. મમ્મીને ફોન કરીને કહી દીધું હતું જમવાનું મારું બનાવજે. મમ્મીએ બનાવી પણ નાખ્યું હતું. પછી મેં 11:30 વાગે આસપાસ ફોન કરીને મેં ના પાડી દીધું. સીધો હું ઘરે જ જઈશ, તમે તમારી રીતે જમી લેજો, મારી રાહ ના જોઈતા, હું ઘરે જ જમી લઈશ. બાકી ઉપવાસ તો હું કરું જ છું. 11 કરતો તો મહાશિવરાત્રી કેમ ના કરું? મોટી થઈ ગઈ ને મારે, મોટી થઈ ગઈ. સ્કૂલે ગઈ હતી તો આજે? હા, ઓગણવાડીમાં ગઈ હતી. શું લખાયું આજે? બધા કેમ ના બનાવ્યું? રમાડ્યું અને જમાડ્યું. પછી શું બનાવ્યું જમવું? શું બનાવ્યું? દાળ. પેટ ભરીને ખાધું હતું ને? સારું બનાવે છે. ત્યાં લેડીઝ હોય છે ને તે જાતે જ બનાવે છે, એટલે બધું પ્રોપરલી ધ્યાન રાખે છે. રેખાબેન હોય ને, સારું બનાવે ને જમવાનું. પિનલબેન પણ હોય ને, સરસ બેટા. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.